સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓની દેખરેખ રાખતા કર્મચારીઓનો 3 થી 4 મહિનાનો પગાર બાકી હોવાથી ધરણા પર બેસી ગયા હતા। સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે। હોસ્પિટલમાં કોરોના દર્દીઓ દાખલ કરવામાં આવે છે, તેમની દેખરેખ રાખતા કર્મચારીઓ દર્દીને નવડાવવાથી લઈને દર્દીને જમવા સુધીની સેવા આપનાર કર્મચારીઓને પગાર માટે વલખા મારવા પડી રહ્યા છે। 3 થી 4 મહિના સુધીનો પગાર બાકી હોવાથી કર્મચારીઓ કામ પડતું મૂકીને હડતાલ પર બેસી ગયા હતા। વિશ્વા નામની કંપની કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને પગાર નહીં મળતા આખરે કંટાળી ઘર ધરણા પર ન્યાયની માંગ સાથે બેસી ગયા હતા। મહત્વનું છે કે અગાઉ પણ 3 વખત કર્મચારીઓએ પગાર માટે હડતાલ કરી હતી। જો કે કર્મચારીઓને મનાવીને હડતાલ સમેટવામાં આવતી હતી, પરંતુ આજે કર્મચારીઓ કોઈની વાત માની નથી અને પોતાની વાત પર અડગ છે। કર્મચારીએ આક્ષેપો કર્યા હતા કે વિશ્વા નામની કંપનીના નુરા ગુલાબ, સતીશ ગાંધી અને ભરત નામના કોન્ટ્રાક્ટરોએ પગાર નહીં આપી કામ કરાવ્યું છે। જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી હડતાલ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ અંસારી નુરુદ્દીન છે। મેં કોવિડમાં કામ કરતો હતો। અહીંયા કોવિડમાં બધા સર્વરની જરૂરત હોય ત્યારે અમે બધાને દાખલ કર્યા અને ત્યારે કોવિડમાં એમ કીધા કે જે 18 વર્ષના ઉપર છે એ આવશે અને એમાં નાના બચ્ચાના પણ લીધા કામ કરવા। બધા કોવિડમાં કામ કર્યા, વાયરસમાં, ત્યારે પણ આ વાયરસમાં કામ કર્યા। 2 મહિનાની પગાર બાકી હતી તો શું કરવાના અમે બધા? અમે જે કંપનીવાળા આપતા હતા પગાર હવે તો મળી જતો હતો એક ટાઈમ પર। એમાં શું છે, બધાને છે ને પગાર માટે 2 મહિના એક દિવસ કર્યા જ કરે છે, તો કેટલી દિવસ અમે ઇંતજાર કરવાનો? બધાના ઘરના ભાડા છે। અમારી તકલીફ એવું છે, અમારી પગાર આપવામાં આવી નથી અત્યાર સુધી। 2 મહિનાથી પગાર આવી નથી। વિશ્વ કંપની, મેનેજરના નામ છે ભરતભાઈ, પિયુષભાઈ, ગુલાબ છે, ભાવિન, એ 4 लोग છે। ये हमने पूछवा जाए तो પછી અમે ડાયરેક્ટ એવું કહે કે તું કામ પર નથી આવતો, અમે બીજા દિવસે એમ કહે એ લોકો। और અમારે એમ અત્યાર સુધી પગાર આવી જ નથી। और વિશ્વ કંપની અમારી જે હતી ને પહેલાં પગાર આપતી હતી બરોબર ટાઈમ ટુ ટાઈમ, અત્યારે બંધ થઈ ગઈ। અત્યાર સુધી અમારી ગવર્મેન્ટ ખાતામાં પગાર આવતી નથી। રિપોર્ટર મનીષ સોલંકી સાથે રાકેશ વાસિયા, સુરત।